Standard 6 English, Semester 1, and today is the day to do revision of the all 4 units. Question number 1 of revision is a poem. આપણે તે કાવ્ય વાંચીએ, સમજીએ અને જાણીએ. I lived in a funny town where everything was upside down. The birds walked and the humans flew, where the trees were totally blue. Trees talked and laughed a lot. They stole each other's fruit and fought. The bear was gentle, kind and sweet. He never ever ate raw meat. Fishes went to school in a pool, where a frog as principal did rule. The sky was green and the water flew, and told me in life always be true. અહીં જે કાવ્ય આપેલું છે તે ખૂબ જ સરસ મજાનું ફની કાવ્ય છે. નેમ ઓફ ધ પોએમ ઇઝ ઓલ્સો અ ફની ટાઉન. બધું જ ઉલટ પુલટ પ્રકારનું, નવીન પ્રકારનું અહીં તમને જોવા મળે છે. આપણે બધા પૃથ્વી ઉપર ચાલીએ છીએ. આ જે ટાઉન છે ફની ટાઉન, તેમાં બધા ઊંધા ચાલે છે, બધાના પગ ઉપર છે. ત્યાં પક્ષીઓ ચાલે છે અને માણસો ઉડે છે. સામાન્ય રીતે આપણે લીલા રંગના ઝાડ જોયેલા છે, પરંતુ આ ફની ટાઉનમાં બ્લુ રંગના વૃક્ષો છે. અને સાથે સાથે વૃક્ષો વાતો પણ કરે છે અને હસે પણ છે. વૃક્ષો એકબીજાના ફળ અને ફૂલ ચોરે પણ છે અને પછી ઝઘડે પણ છે. ફની ટાઉનમાં જે રીંછ છે તે ખૂબ જ સારું, પ્રેમાળ, મધુર, સ્વીટ છે. તે રીંછ એવું છે કે જેણે ક્યારે પણ માંસ ખાધેલું નથી, એટલે તે શાકાહારી રીંછ છે. હા, અને નીચે જુઓ હવે. ફની ટાઉનમાં માછલીઓ સ્કૂલ જાય છે અને એમની સ્કૂલ ક્યાં છે? સ્વિમિંગ પુલમાં. અને ત્યાંના પ્રિન્સિપાલ છે દેડકાભાઈ. The sky was green and the water flew, and told me in life always be true. અહીંનું આકાશ છે તે લીલું છે, જેમાંથી પાણી નીચે પડે છે. અને અહીંની જિંદગી ખૂબ જ સચ્ચાઈવાળી, સાચી અને સુંદર છે. આવું અહીં આપણને કાવ્યમાં જોવા મળે છે. હવે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દ જોડકા શોધવાના છે, એટલે કે આપણે રાઇમિંગ વર્ડ્સ કાવ્યમાંથી શોધીને અહીં લખશું. ફ્લ્યુ, ટ્રુ આપેલું છે. તે જ રીતે ટાઉન, ડાઉન. ફ્લ્યુ, બ્લુ. લોટ, ફોટ. સ્વીટ, મીટ. પૂલ, રૂલ. ત્યારબાદ નીચે આપેલી ક્રિયાઓ કોણ કરે છે કાવ્યના આધારે શોધો અને તે પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. નીચે જે ક્રિયાઓ આપી છે તે ક્રિયાઓ પોએમમાં કોણ કરે છે તે આપણને લખવાનું છે. ટોક, ધ ટ્રીઝ ટોક ધ લોટ. સ્ટીલ, ટ્રીઝ સ્ટીલ each other's fruit and fought. Trees stole each other's fruits and fought. Fight with, trees fought with each other. ઝાડ એકબીજા સાથે ઝઘડતા હતા ને, એકબીજાના ફળ ચોરીને પછી બધા એકબીજા સાથે ઝઘડતા હતા.
ગો ટુ સ્કૂલ, કોણ સ્કૂલ જતું હતું? ફિશીસ વેન્ટ ટુ સ્કૂલ ઇન અ પૂલ. હ્યુમન ફ્લ્યુ એન્ડ વોક, બર્ડ્સ વોકડ. પ્રશ્ન બીજો છે, કૌંસમાં આપેલા શબ્દોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યાઓ પૂરો અને આખો ફકરો તૈયાર કરીને સમજવાનો છે. ખૂબ જ સરસ મજાની એક અહીં વાર્તા છે. બે ઉંદર છે, તેમાં એક ઉંદર ગામડાનો છે અને બીજો ઉંદર શહેરનો છે. ગામડાનો ઉંદર શહેરમાં જાય છે ત્યારે તેને કેવા અનુભવ થાય છે, અને શહેરનો ઉંદર ગામડામાં આવે છે ત્યારે તેને શું અનુભવ થાય છે, તેની સરસ વાત અહીં રજૂ કરવામાં આવી છે. આપણે તે વાંચીએ, સમજીએ અને જાણીએ. This is not a very old story. It is about two mice. તમને ખ્યાલ જ છે, માઉસનું બહુવચન એક કરતાં વધારે ઉંદર હોય ત્યારે આપણે માઇસ લખીએ છીએ. There were two mice. They were cousins. હવે અહીં વાક્ય પહેલું જે આપેલું છે તે વેરથી બનાવેલું છે, એટલે આખો જે ફકરો છે તે ભૂતકાળમાં આવશે. આથી કૌંસમાં જેટલા શબ્દ જે આપેલા છે તે બધા જ શબ્દોનું ભૂતકાળનું રૂપ આપણને મૂકવાનું થશે. બરાબર? ધે વેર કઝિન્સ, આરનું ભૂતકાળનું રૂપ છે વેર. વન્સ ધ ટાઉન માઉસ વેન્ટ ટુ ધ વિલેજ માઉસ. ગો એટલે જવું અને વેન્ટ તેનો ભૂતકાળ ગયો. The village mouse lived in a small hole. Lived. It collected grains, seeds and nuts from the fields and offered them to his cousin. Collected, offered. The town mouse liked the food. Liked. Then it offered some cheese and chocolates. Offered. The village mouse was very impressed. Impressed. The town mouse invited its cousin to the town. Invited. The village mouse joined its cousin. Joined. They travelled by a milk van. Travelled. They reached at the town mouse place. Reached. It had a cupboard in a house. Had. The village mouse was impressed with the place. Impressed. It saw a dark chocolate in the corner. Saw. The village mouse ran to it. Ran. But the town mouse stopped it. Stopped. It is not a chocolate. It is poison. The village mouse became fearful after this. Became. He returned to his village immediately. Returned. તો આપણે જોયું અહીં કે જે શબ્દ કાઉન્સમાં આપેલો છે તે સાદું નોર્મલ ક્રિયાપદ છે, અને અંડરલાઇન કરેલો અને બોલ્ડ કરેલો જે અક્ષર શબ્દ બારે આપેલો છે તે શબ્દ તેનું ભૂતકાળનું રૂપ છે. ટાઉન માઉસ પહેલાં વિલેજ
ગામડે જાય છે અને તેના કઝિનને પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપે છે. તેનો કઝિન શહેરમાં જાય છે. એક કપબોર્ડમાં તેના કઝિનનું નાનકડું દર હતું, તેમાં જાય છે અને ખૂણામાં એક સરસ મજાની ડાર્ક ચોકલેટ જોવે છે અને તરત જ ત્યાં દોડે છે. તેને એમ કે હું ચોકલેટ ખાઉં, પરંતુ ટાઉન માઉસ તેને ઉભાડે છે, તેને રોકે છે અને કહે છે, ધેટ ઇઝ નોટ ધ ચોકલેટ, ઇટ ઇઝ પોઈઝન. આ તો ઝેર છે. ઘરના માલિકે રાખેલું છે કે આપણે ખાઈએ અને મરી જઈએ. આથી ટાઉન માઉસ તેનો જીવ બચાવે છે. ગામડાનો જે ઉંદર હતો તે ખૂબ જ ડરી જાય છે અને તરત જ પોતાના ગામ પાછો ફરે છે. વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. અહીં ગોઠવેલા છે, આપણે સમજતા જઈએ અને વાંચતા જઈએ. વાક્ય સૌથી પહેલું જે આવે છે તે આ છે, ધ ટાઉન માઉસ વિઝિટેડ ઇટ્સ કઝિન. શરૂઆતમાં ટાઉન માઉસ છે તે ગામડે આવ્યો હતો. ધ વિલેજ માઉસ કલેક્ટેડ ફૂડ્સ ફ્રોમ ધ ફિલ્ડ. આપણા ઘરે મહેમાન આવે એટલે આપણે તેને નાસ્તો આપીએ, તો ઉંદરભાઈ શું નાસ્તો આપે? ઇટ કલેક્ટેડ ફૂડ્સ ફ્રોમ ધ ફિલ્ડ. ખેતરમાં જઈને દાણા અને એવું બધું ગ્રેઇન્સ બધા ભેગા કરી આવ્યો. ધેન ધ ટાઉન માઉસ ઓફર્ડ સમ ચોકલેટ્સ ટુ ઇટ્સ કઝિન. તેની પાસે ચોકલેટ્સ અને ચીઝ હતા, તે તેના કઝિનને આપે છે. ત્યાર પછી ધ વિલેજ માઉસ વેન્ટ ટુ ધ ટાઉન. પાંચમું વાક્ય, ધ વિલેજ માઉસ રેન ટુ ધ કોર્નર ઓફ ફોર ધ ચોકલેટ્સ. ખૂણામાં ડાર્ક ચોકલેટ જોઈ તેને ખૂબ જ ખાવાની ઈચ્છા થાય છે અને તે દોડી જાય છે. છઠ્ઠું વાક્ય, ધ ટાઉન માઉસ સેવ્ડ હિઝ કઝિન ફ્રોમ પોઈઝન. And the last sentence is, the village mouse returned to the village immediately.